દરેક 40 મિનિટે આપણા બોડીની પાછળના ભાગમાં એપ્લિકેશન લોન્ચ થાય છે. એન્ડ્રોઈડ એપ્લિકેશન યુઝર્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે અને એનું સોશિયલ મીડિયા પર પ્રમોશન શરૂ થઈ જશે. સો પીપલ કેન ગેટ મોર બિઝનેસ ફ્રોમ ઓવરસીઝ એઝ વેલ. કારણ કે જરૂરી છે આપણા દેશનો પાયો નાખવા માટે આ વસ્તુ, દરેક વસ્તુ. તો નનનભાઈને કોન્ટેક્ટ કરી શકો છો. એની સાથે કીર્તિ કાકા એઝ અ ફાધરલી ફિગર સપોર્ટ કરે છે. દરેક યંત્ર તંત્ર જે વસ્તુ ખરેખર સાયન્ટિફિકલી કહેવામાં આવે છે કે યુનિવર્સ ક્યારે પણ જ્યારે અમે સાધના કરીએ છીએ, અમે દરેક જે હીલર્સ હોઈએ છીએ લગભગ 3:30-4 વાગે ઉઠવાની અમને આદત હોય છે એન્ડ વી આર ડુઈંગ મેડિટેશન પ્રેક્ટિસીસ. અને જ્યારે અમે ઉઠીએ છીએ તો વી ડીલ વિથ ધ ફ્રીક્વન્સી. વી નેવર સે અ વર્ડ, વી નેવર અટર અ સિંગલ વર્ડ વિથ ધ યુનિવર્સલ ફ્રીક્વન્સી. ઉર્જા સાથે તમે ક્યારે પણ શબ્દોથી રમત ના રમી શકો. એનાથી ફક્ત ફ્રીક્વન્સીથી કામ થાય છે. તો આલ્ફા, બીટા, ગામા બધી ફ્રીક્વન્સીના જેટલા પણ ટ્યુન મોડ છે એ દરેકે દરેક કીર્તિ કાકા કરીને અમારા તરફથી લોકોને યંત્ર તંત્ર પહોંચાડે છે, જે એકચ્યુઅલી વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરેલા છે. સો ધીસ ઇઝ વોટ વી પીપલ આર ડુઈંગ for the scientifically and spiritually and enrichment for the society. Thank you so much for listening me. કોરોના વોરિયર્સ છે, સૌથી વધારે એમણે ચેલેન્જિંગ સિચ્યુએશનમાં કામ કરવાનું હોય છે. એમની લાઈફસ્ટાઈલ નિશ્ચિત નથી હોતી, કામના કલાકો નક્કી નથી હોતા. તો પોતાની હેલ્થનું ધ્યાન રાખવા માટે એ લોકો શું કરી શકે, કે એવી ટિપ્સ આપો કે એવી ગાઈડન્સ આપો કે જે મીડિયા પર્સન્સને પણ ઉપયોગી હોય. સૌથી તમે પોતે તમારા પ્રશ્નના માં એક તમારો ઉત્તર આપી દીધો. તમે વોરિયર્સ છો. જ્યારે તમે વોરિયર બનવાની એક ચેલેન્જ લઈ લીધી છે, વોરિયર્સ ક્યારે ડરતા નથી. કોઈ પણ હથિયાર તમે હાથમાં, તમારા કેમેરા તમારા હથિયાર છે સાહેબ, મેડમ, ઠીક છે. તો જ્યારે વોરિયર્સ હોય છે, વોરિયર્સ કદી ડરતા નથી. આપણે એ જ રીતે, બીકોઝ યુ હેવ સિલેક્ટેડ યોર પ્રોફેશન. જ્યારે કોઈ પણ સૈનિક બોર્ડર પર લડવા જાય છે તો શું એ ડરે છે? તો તમે કેવી રીતે ડરી શકો? તમે પણ વોરિયર જ છો બધા, રાઈટ? બસ જસ્ટ ફક્ત એટલો ફરક છે કે તમારા હાથમાં કેમેરાસ છે, નથિંગ એલ્સ. તો ધીઝ આર યોર વેપન્સ એન્ડ યુ આર ડીલિંગ વન્ડરફુલ ફોર ધ નેશન. હું પ્રાર્થના કરું છું કે તમે એ જ સચ્ચાઈ છાપો જે ખરેખર સત્ય છે, અને મીડિયામાં તાકાત છે કે નેશનને બદલી શકે છે. અને બીજી વસ્તુ, તમારી હેલ્થ માટે હું તમને એક જ નિવેદન કરીશ, તમારે ફરવાનું વધારે હોય છે, લોકોને મળવાનું વધારે હોય છે. માસ્ક તો ઓબ્વિયસલી તમે પહેરો જ છો, એની સાથે સાથે તમે તમારી બોડીને હાઇડ્રેટ જરૂર રાખો. લીંબુ પાણી પીઓ. વાઇટામિન સી જે છે એ ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે, અને વાઇટામિન સી ને લગતા એટલે સાઇટ્રસ ફૂડ છે, ફળફળાદી છે, એ એવી રીતે ખાઓ કે જેથી કરીને તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ રહે. અને તમારા બેગ્સમાં તમે ઓબ્વિયસલી રોમિંગ છો તો વોટર બોટલ્સ કન્ટિન્યુઅસલી, લ્યુકવોર્મ વોટર કન્ટિન્યુઅસલી અંદર લીંબુ નીચોવીને તમે પીઓ. તો એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ 20 દિવસ ખાધા વગર રહી શકે છે એઝ અ ડોક્ટર. તો તમે નહીં ખાશો તો તમને વીકનેસ તો કદી પણ નથી આવવાની. પણ યસ, યુ કેન પુટ સમ સેશે વિચ ઇઝ કન્ટેનિંગ some good electoral powders or something like that. તમારી પાસે એવા સ્કેડ્યુલ હોય કે તમે નથી કરી શકતા, ફોર એક્ઝામ્પલ ફ્રૂટ પ્લેટ્સ તમે મૂકી શકો છો, તમારી પાસે સેશેસ મૂકી શકો છો. બટ વાઇટામિન સી ને કનેક્ટેડ વસ્તુઓ તમે જો અંદર મૂકો, તમારા પાણીને કનેક્ટેડ, તો હાઇડ્રેશન પણ રહેશે અને તમારું બોડી ઇમ્યુન રહેશે. અને કન્ટિન્યુ સેનિટાઈઝર યુઝ કરતા રહો. મે ગોડ બ્લેસ ઓલ ધ મીડિયા પીપલ. Okay. ક્વેશ્ચન ફર્સ્ટ ઓફ ઓલ, કોવિડ-19 નામ ક્યાંથી આવ્યું છે ખબર છે કોઈને? 19 કેમ કહેવામાં આવે છે? No one knows this thing. See, this is what we are. આપણે ક્યારે પણ કેમ પ્રશ્ન નથી પૂછતા એટલા માટે. We know કે કોવિડ-19 ચાલી રહ્યો છે and we accept it ચાલી રહ્યો છે. So now, listen to me very carefully. કોવિડ-19 નો મતલબ 2019માં એની શોધ થઈ કે આ પ્રકારનો એક વાયરસ ચાલી રહ્યો છે જે ચાઇનાથી જે આપણી તરફ જાણે પ્રયાણ કર્યું અને પછી વર્લ્ડ વાઇડ હાહાકાર એમણે મચાવી દીધી પેન્ડેમિક સિચ્યુએશન તરીકે. ચલો, હવે આ થયું એક, તમે જે મને ક્વેશ્ચન પૂછ્યું એના પર આપણે આવીએ ચોક્કસ. વાયરસના જે પ્રભુત્વ છે એ રાહુ છે. રાહુ મહારાજ જે છે એ વાયરસ પર પ્રભુત્વ કરે છે, અને એટલા માટે જ 2020 તમે માર્ક કરો 2020 કનેક્ટિવિટી તમને બતાવી દઉં દરેક મીડિયાવાળાને કેવી રીતે સ્પિરિચ્યુઅલ સાયન્સ કામ કરી રહ્યું છે. 2 + 0 + 2 + 0 ટોટલ થાય છે 4. 4 નંબર ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર પ્રમાણે રાહુનો નંબર છે, અને એટલા માટે જ પેન્ડેમિકલી એણે બરાબર પ્રભુત્વ જમાવી લીધું એના પર. સો આપણે સૌથી પહેલા તો કનેક્ટિવિટી કરી સ્પિરિચ્યુઅલિટી અને સાયન્સને કે કઈ રીતે રાહુ મહારાજે ધમાલ મચાવી. એમાં પહેલી વસ્તુ કેમ કોવિડ-19 કહેવામાં આવ્યું. ત્રીજી વસ્તુ શનિ મહારાજે 23 જાન્યુઆરી 2020 ના દિવસે વક્રી થઈને ચાલ રમેલી, અને શનિ મહારાજ જે છે એ રાહુના મિત્ર છે. ઉપરથી બોનસમાં રાહુ એક એવો ગ્રહ છે જે વક્રી છે, જે સૂર્યને ગ્રહણ લગાડી શકે છે, અને સૂર્ય
આત્માનો પ્રબળ જે આપણા આત્મવિશ્વાસનો અને હેલ્થનો કારક છે. તો અને પાછું ઉપર ચેરી ઓન ધ ટોપ કે શનિ મહારાજ વક્રી થયા. શનિ અને રાહુ બંને મિત્ર અને બંને જણ સૂર્યના દુશ્મન. શનિ સૂર્યના પુત્ર હોવા છતાં દુશ્મન. તો આ બધું એક આધ્યાત્મિકતા અને સંયોજન રીતે કામ થયું છે, જે મીડિયાવાળાને હું જણાવી રહી છું. અને આના પછી હેલ્થ માટે શું કરવાનું? હેલ્થ માટે તમને એક વસ્તુ કહું, રાહુ મહારાજને કંટ્રોલ કરવા માટે એક જ ગ્રહ પ્રબળ છે, એ છે ગુરુ મહારાજ. ગુરુ જ રાહુને કંટ્રોલ કરી શકે છે. તો દરેક જનતા જે આ જોઈ રહી છે, યલો કલરના કપડા, યલો કલરના ફૂડ, એટલા માટે જ આપણે શું કહ્યું, લેમન, લીંબુ શું છે, સાઇટ્રસ ફૂડ છે. તરત જ એ જ્યુપિટરને કનેક્ટ કરે છે, રાઈટ? તો એના માટે કનેક્ટિવિટી તમને બતાવી દીધી મેં પહેલા જ. જુઓ સ્પિરિચ્યુઅલિટી કેટલું સાયન્સ સાથે કનેક્ટ છે. યલો કલર ગુરુ મહારાજનો, અને યલો કલરના જેટલા સાઇટ્રસ ફૂડ છે તમે ખાઈ શકો છો રાહુને કંટ્રોલ કરવા માટે, કારણ કે સૂર્ય પણ રાહુને કંટ્રોલ કરી શકતો નથી. તો દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. બીજી વસ્તુ, તમે તમારા કન્ટિન્યુઅસ હાથ, મોઢું ધોતા રહો, માસ્ક પહેરતા રહો, સેનિટાઈઝર યુઝ કરતા રહો, પણ એની સાથે સાથે પોઝિટિવ એટીટ્યુડ બહુ જરૂરી છે. જ્યારે માણસ સાયકોલોજીકલી સ્ટ્રોંગ હોય, હું છેલ્લા કેટલા વખતથી કોવિડની સિચ્યુએશનમાં સ્થળે ફરું છું, મહાદેવ અને શક્તિની કૃપાથી એક છીક બી નથી આવતી, કારણ કે પોઝિટિવ એટીટ્યુડ. ધ એટીટ્યુડ ડઝ મેટર. એનર્જી ફ્લોઝ વેર ધ થોટ ગોઝ. જ્યાં વિચાર જાય છે ત્યાં એનર્જી ફ્લોઝ થાય છે. એટલે જેટલું તમે પોઝિટિવ વિચારશો એટલું જ તમે તમારી ઓરાને સ્ટ્રોંગ કરી શકશો, અને એટલું જ પ્રબળ રીતે તમે તમારી જે ઇમ્યુન સિસ્ટમ છે એને સ્ટ્રોંગ કરી શકશો. ડરવાની કોઈ જરૂરત નથી. એમ પણ જો ખરેખર આપણે જોઈએ ને તો ઇન્ફ્લુએન્ઝા નામનું એક વસ્તુ જે આપણે જાણીએ છીએ, શરદી ખાંસી, એનાથી નોર્મલ જે ડેથ થાય છે ને એટલી ડેથ કોરોનામાં થઈ છે. તમે મારાથી વધારે જાણી રહ્યા છો, તમને વધારે ડીપ નોલેજ છે મારાથી, તમે બધા એમાં બહુ વોરિયર છો તમે લોકો. સો ડરવાની કોઈ મહત્વની વાત નથી, બટ યસ, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. ડરવાનું નથી, પણ પ્રિવેન્શન રાખજો. અને સારું ખાવાનું બહુ મહત્વનું છે, સમયસર ઊંઘવું બી બહુ જરૂરી છે, એક્સરસાઇઝ બી જરૂરી છે, અને ખાસ કરીને બ્રીધિંગ જે છે, જેટલી બને એટલી ડીપ બ્રીધિંગ કરો. પ્રાણવાયુને જેમ બને તેમ તમારા બોડીમાં મેક્સિમમ નાખો, જેમાં તમે સો હમનો ઇસ્તેમાલ કરી શકો છો. શ્વાસ લેતી વખતે સો અને છોડતી વખતે હમ. જેટલું ડીપ બ્રીથ કરશો એટલું પ્રાણ ઉર્જા તમારી બોડીમાં વધશે, ઓક્સિજન વધશે, અને જેટલું ઓક્સિજન વધશે એટલી બીમારી તમારાથી દૂર થશે. થેન્ક યુ સો મચ. આ વસ્તુ 7 ચક્ર છે. આપણા બોડીની અંદર 114 નાના મોટા ચક્રાસ છે. એમાં 7 ચક્રો મેઇન છે. મૂલાધારથી લઈને સહસ્ત્રાર સુધી 7 ચક્રો છે. I feel immense pleasure to introduce Professor Dr. Kruti Wazir before you today. She is a unique merger of healer, doctor and professor. She is energy science healer, psychologist. As a psychologist, she is specialized in aura energy. As you know, there is Abha Mandal, aura, behind all our living creatures, all human. And by analysis of aura, we can identify the problem in the person, and we can find its cure with analysis of aura. It is called aura science. Kirlian photography is used for that. She is practicing as a commerce faculty and inter-CA from ICAI Mumbai. In her academic career, she has been a very brilliant student. She achieved double master's degree and research in finance from Pune University, serving in more than 34 modalities of healing and alternative science like Reiki, Lama Fera, Tarot, Crystal, etc. Alternative medicine practitioner in Bach Flower from Bach Flower Institute UK and by Edward Bach. She is counselor for spiritual science. She was specially invited yesterday in spiritual fair that was arranged in the same venue last day. She is counselor for spiritual science, and she is a successful entrepreneur for 3 businesses in education and healing sectors. She is active into institutional training as well, with spirituality and science. The combination of spirituality with science in modern times is her core notion. In addition to that, Dr. Kruti Wazir is professional video publisher on healing science on different social media platforms. आप उनके की spiritual upliftment के विविध मुद्दों पर
सोशल मीडिया में वीडियो देखते होंगे. शी इज एक्टिव ऑन ऑल सोशल मीडिया लाइक फेसबुक, WhatsApp, Instagram, and she has her own website also that you can visit. As a social media and many regional and national media keep taking her interviews. She is achiever of many national and international awards as well. She is gold medalist in DAP. She is doctor in naturopathy, and her diploma in acupressure is recognized by WHO, World Health Organization. And above all, she is a very humble and generous human being associated in many social, cultural, charitable activities. I would like to felicitate her with a citation. ગવર્મેન્ટ સુધી આ સંદેશ પહોંચશે મીડિયા થકી. તો મારે એવા ક્લિનિક્સ લાવવા છે જેમાં લોકોને થનારી બીમારીઓ પહેલાંથી જ આપણે પ્રેડિક્ટ કરીને, કારણ કે મેં ઘણા કેન્સરના પેશન્ટ્સ જોયા છે સાહેબ, અને એની અંદર એક માણસ જતા તો નીકળી જાય છે પણ એની સાથે આખું ફેમિલી ખતમ થઈ જાય છે. સો ફેમિલીને બચાવી લે, અગર આપણે એક પણ ફેમિલીને બચાવી શકીએ આની અંદર, તો એ જે બ્લેસિંગ્સ છે દેટ વિલ બી મલ્ટીપ્લાઇડ બાય એનીથિંગ. અને આપણે ઓવરસીઝ સુધી પહોંચવાનું છે. ભારતીયોમાં એ તાકાત છે કરવાની, આપણી પાસે એટલી એનર્જી છે, આપણી સંસ્કૃતિમાં પારંપરિક દરેક વસ્તુ છે જ, આપણે ફક્ત બહાર લાવવાની છે એને. અને જો એક યંગસ્ટર તરીકે હું આ કામ કરીશ તો મારા ખ્યાલથી બહુ બધા યંગસ્ટર મારી સાથે જોડાશે આની અંદર, અને ક્લિનિક્સ ઓપન કરીશું આપણે જેની અંદર ગરીબ લોકોથી લઈને ઓફકોર્સ અમુક ચાર્જીસ હશે જ, કારણ કે ફ્રી વસ્તુઓની વેલ્યુ નથી હોતી, પણ છતાં પણ ફ્યુચરમાં મારા પેરેન્ટ્સ જનક અને જ્યોતિ, મારા માતા પિતાના નામથી જનજ્યોત સંસ્થા NGO ચાલુ થશે, જેની અંદર એવા વૃદ્ધ મા બાપ જે લોકોના બાળકો એમને ઉપચારના પૈસા નથી આપતા, કારણ કે મારી પાસે એવા પણ કેસીસ ક્લિનિકમાં આવે છે જેમાં એ લોકો મારી પાસે આવીને ફરિયાદ કરે છે, દીકરા અમે તારા 500 રૂપિયાનું કન્સલ્ટેશન નથી પરવડતું. તો એ વસ્તુ અહીંયા સુધી ટચ કરે છે. એટલે એવા ક્લિનિક્સ પણ ખુલશે જ્યાં વૃદ્ધ મા બાપ માટે કામ થશે. હું ઓલરેડી વૃદ્ધ મા બાપો માટે કામ કરીશું, જેને મૈકા હાઉસ કહેવામાં આવે છે, જેના દીકરા નથી હોતા અને દીકરીઓ જે પરણીને પોતાને સાસરે વળાવી દે છે ત્યાર પછી એ મા બાપનો કોઈ સહારો નથી. તો એવા લોકોને અમે દત્તક લઈએ છીએ. નોટ અમે તો મીડિયેટર્સ છીએ, જે છે તે ઈશ્વર કરાવી રહ્યો છે, બટ સ્ટીલ વી આર ડુઈંગ ધીસ થિંગ. અને અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે અમે સમાજ માટે કેટલું કામ કરી શકીએ. જેટલા લોકો જોડાશે આઈ એમ વેલકમિંગ ધેમ. તમે ડોનર કેવી રીતે અસર માનો છો અમારી તરફથી? જે ડોનર છે તમારા, હા એનું તમે શું કહેવા માંગો છો અમારા મીડિયા તરફથી? કે દરેક વ્યક્તિ જે મને સાથ સહકાર આપી રહ્યો છે, ઇન્ક્લુડિંગ મીડિયા, યુ પીપલ, એ બધા કશે ને કશે ઈશ્વરથી પ્રેરિત છે. કારણ કે આપણે અહીંયા ભેગા થવું એ જોગાનું જોગ નથી, પણ ઈશ્વરીય શક્તિઓનો કમાલ છે. હું માનું છું એ શક્તિઓમાં એનું રીઝન એ જ છે કારણ કે આટલા બધા કોરોના કાળમાં આપણે બધા ભેગા થઈને આટલો સરસ પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તો એ બધાને ધન્યવાદ છે, કારણ કે એમાં પણ એ જ દિવ્ય શક્તિ છે તમારા બધામાં જ, અને એ વ્યક્તિઓ જે મને મદદ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ દેટ યુ પીપલ આર હેલ્પિંગ મી એન્ડ બી ઇન ધીસ પોઝિટિવ વે. થેન્ક યુ. પત્રકાર, લેખક અને લાઈવ ઇન્ટરનેટ ન્યૂઝને ખૂબ અભિનંદન આપું છું. આજે અહીંયા અમદાવાદ ખાતે જાણીતા રેકી માસ્ટર અને હીલર કાઉન્સેલર પ્રોફેસર ડૉક્ટર કૃતિ વજીર આવેલા, અને એમણે ઇમ્યુનિટી વધારવા માટે શું કરવું જોઈએ, કોરોના કાળમાં આપણે હેલ્થને કેવી રીતે સાચવી શકીએ અને કુદરતી જીવન જીવીને કેવી રીતે સ્વસ્થ રહી શકીએ એ માટે ચર્ચા કરી અને ઉપયોગી ટિપ્સ આપી હતી. થેન્ક યુ સો મચ.